જરા નજર કરો આ મોતના શોર્ટકટ પર। અમદાવાદના એસપી રિંગ રોડ પર વકીલ સાહેબ બ્રિજ પાસેના આ દૃશ્યો તમને ચિંતામાં મૂકી દેશે। માત્ર 2 કિલોમીટરનો ફેરો બચાવવા માટે વાહન ચાલકો અહીં જે રીતે જીવ હથેળી પર લઈને રોંગ સાઈડમાં ગાડીઓ હંકારી રહ્યા છે તે કોઈ મોટી હોનારતને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે। ઇસ્કોન અને આમલી તરફથી આવતા વાહન ચાલકોને સાઉથ બોપલ જવા માટે કોઈ યોગ્ય કટ મળતો નથી। પરિણામે સમય બચાવવાની લાયમાં લોકો બ્રિજ નીચેથી જોખમી રીતે રોંગ સાઈડમાં ઘૂસી જાય છે। પીક અવર્સમાં અહીં ટ્રાફિકનું એવું ભારણ હોય છે કે હોસ્પિટલ જતા દર્દીઓ પણ રસ્તામાં જ ફસાઈ જાય છે। સર્વિસ રોડ પર ચાલતા કન્સ્ટ્રક્શનના કામ અને ભારે વાહનોની અવરજવર વચ્ચે આ શોર્ટકટ ક્યારે જિંદગી પર ભારે પડી જાય તેની કોઈને ખબર નહીં। આ સમસ્યા અંગે ટ્રાફિક વિભાગના પીઆઈ જણાવે છે કે અગાઉ અહીં અકસ્માતોનું પ્રમાણ વધુ હોવાથી જ કટ બંધ કરાયો હતો। જો કે લોકોની સુવિધા માટે હવે બ્રિજના છેડે ખુલ્લા ભાગમાં વળાંક આપવામાં આવ્યા છે, જેથી છેક 4 રસ્તા સુધી ન જવું પડે। તંત્ર દ્વારા રસ્તાને પણ એટલો પહોળો કરવામાં આવ્યો છે કે ભારે વાહનો સામસામે સરળતાથી પસાર થઈ શકે। પોલીસનો દાવો છે કે વાહનોની ગતિ પર લગામ આવતા હવે જીવલેણ અકસ્માતોની શક્યતામાં ઘટાડો થયો છે। આઉડાના ડેપ્યુટી એન્જિનિયરના મતે આ સમસ્યાનું કાયમી નિરાકરણ રિંગ રોડના વિસ્તરણમાં જ છે। આગામી 6 થી 12 મહિનામાં રિંગ રોડને 6 લેન અને સર્વિસ રોડને 4 લેન બનાવવાની કામગીરી પૂર્ણ થશે। જ્યારે આ કુલ 10 લેનનો માર્ગ તૈયાર થશે ત્યારે વચ્ચે ડિવાઈડર આવી જવાથી રોંગ સાઈડ ડ્રાઇવિંગનો પ્રશ્ન જ હંમેશા માટે હલ થઈ જશે। હાલમાં તપોવનથી વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે આ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। સમગ્ર 76 કિલોમીટરના રિંગ રોડને ડેવલપ કરવા માટે 1.5 વર્ષનો લક્ષ્યાંક નક્કી કરાયો છે। ત્યાં સુધી ટ્રાફિક જવાનોની દેખરેખ હેઠળ આ કામચલાઉ વ્યવસ્થાથી જ ચલાવવું પડશે। પણ યાદ રાખજો, તંત્ર તો રસ્તો બનાવશે, પણ એ રસ્તા પર સુરક્ષિત ચાલવાની જવાબદારી તમારી છે। શોર્ટકટના ચક્કરમાં ક્યાંક જીવનની ડોર કટ ના થઈ જાય તેનું ધ્યાન રાખજો।